16 ફેબ્રુઆરીના રોજ ખેડાની મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે। મહેમદાવાદ નગરપાલિકામાં 7 વોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ ઉમેદવાર મળ્યો નથી, એટલે કે ભાજપની સીધી ટક્કર અપક્ષના ઉમેદવારો સાથે છે। મહેમદાવાદ નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો છે। આ તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની સાથે અપક્ષના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। કુલ 73 ઉમેદવારો અહીં ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે મહેમદાવાદની જનતાનો મિજાજ જાણ્યો। જેના માટે આ ચૂંટણી થવાની છે એવા નગરપાલિકા વિસ્તારની આસપાસ રહેતા લોકો મારી સાથે છે। મહેમદાવાદ એમની સાથે પણ વાત કરીએ। દાદા, તમારું શું નામ છે ને નેતાઓ આવે છે ખરા ઇલેક્શન છે એટલે? છગનલાલ વાળા, આશુતોષ બે। અમારી સોસાયટીમાં 6 મહિના થયા, ગોળા છે જ નહીં। 6 મહિનાથી અંધારું જ છે। 4 ખાલી ગોળા ફરા છે આશુતોષ બેમાં, અંધારું જ છે। 6 મહિના થયા, એ પ્રોબ્લેમ છે। હા, બીજા આવે છે બધા ચૂંટણી માટે, અમને આલજો હાલીશું, કંઈ સમજીશું, એવી વાત કરે। તમારું શું નામ છે? મારું નામ સંજયકાંત। સંજયભાઈ, મને એમ કહો કે અહીંયા નેતાઓ આવતા હશે, કેવા કેવા વાયદા કરે છે ને તમારી ખરેખર વાયદા પ્રમાણે જે સમસ્યા હોય એનું નિરાકરણ થાય છે કે બધી હવામાં વાતો જ થાય છે? ખાલી સાહેબ હવામાં વાતો જ થાય છે, કશું નિકાલ જ થતો નથી। ખુલ્લી ગટરો છે, પાણી ખરાબ આવે છે, પાણી તો આવતું જ નથી, લાઇટ બી નથી, કશું વ્યવસ્થા જ નથી। ખાલી આ લોકો ચા નાસ્તા, પેલા ભાજપવાળા આવે છે, કોંગ્રેસવાળા આવે છે, કશું કોઈથી થતું જ નથી। બસ એ જ છે, નાસ્તો કરાવે છે। નાસ્તા પરથી મને યાદ આવ્યું કે વર્ષોથી ચાલતી આવતી પરંપરા હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, પંચાયત હોય, સ્થાનિક સ્વરાજની ઇલેક્શન હોય કે નગરપાલિકા લઈ લો, ઇલેક્શન આવે તો ચા નાસ્તી પાણો ને ચવાણું અને દારૂ બી હોય। હે? હા, આ વોટની આ લોકો અત્યારે આવે, દારૂ ચવાણું નાસ્તા બધું આપે, પછી જીતે પછી કોઈ આવતું નથી। ધરતીની જોડે અમને અઠવાડિયા પહેલાં કોને લાઈન નાખી ખબર નહીં, પાણીની લાઈન તૂટી ગઈ। સવારમાં એટલું પાણી જેમ વરસાદ પડ્યો હોય ફૂલ, હવે એ લાઈન આગળથી બંધ કરે તો પાણીનો બંધ થાય, બરાબર છે। હવે નગરપાલિકા તો જોવા બી નહીં આવી। પછી 10 વાગે આવ્યા, 2 જગ્યાએ ધરતીની આગળ લાઈન તૂટી ગઈ હતી, 2 જગ્યાએ ઘરમાં પાણી આવી ગયેલું, એટલું પાણી નીકળી ગયેલું। અત્યારે નગરપાલિકામાં દેવામાં 100 કરોડનું દેવું છે, સ્ટેટ લાઈનો બંધ થઈ ગયેલી, અત્યારે લાઇટ જાય તો આવતી નહીં। અમુક ટાઈમે જે કંઈ કામ કરવાના હોય એ કામ થતા નહીં નગરપાલિકા તરફથી। અત્યારે વોટ લેવા હોય તો આવી જાય, વોટ માટે બધું આપે તમને। અત્યારે એક વોટે 1000 રૂપિયા આવે એવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં। વોટ માટે તો બધા આવે છે, પણ ઘેર ઘેર ચવાણું જાય, નાસ્તો જાય, બધું જાય છે, પણ બધા એવું કહે છે મને વોટ આલો, મને વોટ આલો। પણ હવે અમારી ઈચ્છા છે એટલે વોટ આલીશું। નાસ્તોય આવ્યો, ચવાણું આવ્યું, ચા આવી, બધું આવ્યું। એવું મતદાર એટલો સ્માર્ટ છે કે એને જે કરવાનું એ જ કરવાનું છે, બરાબર। નગરપાલિકામાં આ સભ્યતા તો સારી મળે છે। મહેતા કાકા બી કામ સારું કરે છે, મેં અંદાજમાં એવું નથી કે કોઈએ મહેતા કાકાએ નહીં કર્યું। મહેતા કાકાએ બધાનું કામ કર્યું છે। પણ કહેવાય એવું કે હમણાં શરૂઆતમાં ચા પાણી નાસ્તા બધું એ કરવાના, પછી તો હું કોણ ને તું કોણ, એવું લાગે છે કાકા? એવું થાય ખરેખર? અમુક કિસ્સામાં એવું થતું હોય છે, પણ મારો સવાલ એ છે કે હું વોર્ડ નંબર 4માં રહું છું। ભરતભાઈ શાહ મારું નામ છે। વર્ષોથી જે પોસ્ટ ઓફિસની બાજુમાં આ લોકોએ કચરો નાખવા માટેની જે જગ્યા બનાવી છે, એ રોડ ઉપર એટલી ગંદકી હોય છે, તમે નગરપાલિકામાં જાઓ કે વોર્ડના મેમ્બરને કહો, એ સમસ્યા તમે ત્યાંથી અત્યારે નીકળો તો એટલી દુર્ગંધ મારતી હોય છે, ગાયો કચરો બધો રોડ ઉપર લાવતી હોય છે, બરાબર। હવે અમારા જેવા સિનિયર સિટીઝન જે છે એમને જવું આવવું હોય તો અસહ્ય થઈ જાય છે। હવે આનું નિરાકરણ છેલ્લા 2 વર્ષથી નથી આવતું। બીજી વસ્તુ એ છે કે મારા વોર્ડની અંદર હવે ઉનાળો શરૂ થયો છે, તો વોલ્ટેજની સમસ્યા છે, એના માટે ઘણી રજૂઆતો થઈ। જીબીવાળા એમ કહે છે અમારી પાસે વાયર નથી, કેબલ નથી। બીજી વસ્તુ એ છે ચકલાની અંદર તમારે ડીપી નાખવું પડશે, તો ડીપી માટે કોઈ જગ્યા આપવા તૈયાર નથી। તો હવે આનું નિરાકરણ પબ્લિકે લાવવાનું કે આ ચૂંટાયેલા અધિકારીઓએ કે સરકારે લાવવાનું, હવે એનો જવાબ અમને કોણ આપશે? મારા જેવા ઘણા માણસો છે, તો આનું સમાધાન તો થવું જોઈએ ને। એક વર્કર તરીકે મહેતાભાઈ સારા છે, કામ કરે છે, નો ડાઉટ, પણ આ બધા જે સમસ્યાઓ છે એનું નિરાકરણ મારે જોઈએ। એના માટે હું દરેક જનતાને વિનંતી કરું છું કે તમારો કિંમતી અને પવિત્ર વોટ સારો વર્કર અને કામ કરે એવા માણસોને જ આપજો, તમારો વોટ બગાડશો નહીં।
ધન્યવાદ તમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા અમદાવાદના સ્થાનિક લોકો, તેમની સાથે વાત કરી જ્યારે ઇલેક્શન નજીક છે ત્યારે તેમની શું માંગ છે, અપેક્ષાઓ છે અને કયા કયા કામ થયા છે અને નેતાઓ આવીને શું કહી રહ્યા છે, વાયદાઓ શું આપી રહ્યા છે તે અંગે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ. મહેમદાવાદમાં પણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે મારી સાથે એના સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરીને જાણીએ તેઓ શું માની રહ્યા છે, ચૂંટણીમાં તેમના કયા મુદ્દા છે, શું કામ છે, વિકાસ થયો છે કે કેમ. તમારું શું નામ છે અને અહીંયા કેટલા સમયથી રહો છો અને ચૂંટણી આવી રહી છે, માહોલ કેવો અહીંયા છે? મારું નામ વિરાંગ મહેતા છે. લગભગ છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા આગળના રહેવાસી છે અને મહેમદાવાદ શહેરની અંદર પરિસ્થિતિ એવી છે કે મહેમદાવાદ નગરપાલિકા થાળે ગયેલી છે. કેમ કે નગરપાલિકાનું સૌપ્રથમ તો MGVCLનું દેવું છે, જે 5-7 કરોડ 8 કરોડ છે, દેવું તૂટતું જ નથી. વારંવાર અહીંયા આગળ તમે જુઓ તો એના બિલ નાણાં બાકી હોવાને લીધે સ્ટ્રીટ લાઇટો કપાઈ જાય છે, પાણીની મોટરો એ તો MGVCL દયાભાવના હિસાબે કાપતું નથી. એટલે સૌપ્રથમ તો અહીંયા આગળ પાણીની સમસ્યા છે કે ભાઈ પાણી જે 2 ટાઈમ મળવું જોઈએ પબ્લિકને, સવારે 1 કલાક ને સાંજે 1 કલાક, પણ પાણી નગરપાલિકાનું આ ગટરની સમસ્યાને લઈને, પાઇપલાઇનની સમસ્યાને લઈને અને સૌથી અગત્યની અચંબાજનક વાત એ છે કે સમગ્ર ગુજરાતની અંદર મહેમદાવાદ શહેર એવું છે કે સૌથી વધારે પાણીની ટાંકીઓ છે. આખા મહેમદાવાદ શહેરમાં સૌથી વધારે પાણીની ટાંકીઓ છે, પણ છતાં બી અહીં પાણી પૂરતું નથી મળતું. લોકોને મોટરથી પાણી ખેંચવું પડે છે. ખાલી કામ કેવા થાય છે કે રોડ બતાડે કે ભાઈ 10 કરોડનો રોડ, હવે 10 કરોડનો રોડ કર્યો બરાબર, પણ જે અગત્યની સમસ્યા ગટરની સમસ્યા, તો આજે વર્ષો પહેલાં મહેમદાવાદ શહેરમાં 25,000 લોકોની સમસ્યાની ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષો સુધી હજુ એનું કોઈ કામ નથી થયું. હવે આજે પબ્લિકની વસ્તી વધી ગઈ, મહેમદાવાદ શહેરની વસ્તી વધી ગઈ, તો આજે ગટરની સમસ્યા એવી છે કે જઈ તમે જશો ને તો ગટર ઉભરાતી, ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે. એટલે મહેમદાવાદ શહેરમાં ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, ઠેર ઠેર ગંદકીના ઢેર જોવા મળશે. આજે ઐતિહાસિક પૌરાણિક વાવ છે બરાબર, તે પૌરાણિક વાવની અંદર બી જો એને ઐતિહાસિક કોઈ કરવા માટે પર્યટક સ્થળ બન્યું છે. આવા અનેક વસ્તુ છે, એટલે અનેક સમસ્યાઓ છે. એ કામ ચાલુ રહ્યા. મહેતા સાહેબે કીધું ને આવડે એવી ને એવી બધી સમસ્યાઓ છે, પણ આ તો આવ અંજાય એવું ચાલુ જ રહે છે. એમ રોડના કામો વારે ઘડે ચાલુ ખોદવાના ચાલુ જ રહે. ખાડાઓ આ 15 દિવસથી અમારા દુકાન આગળનો રોડ ખોદેલો છે, હજી ઠેકાણું પડતું નહીં. 15 દાય ધંધા વગરના બેઠા છે. ત્યાં મરુડિયા પોટ ને આ વાઘજીપોળ આગળ આખો રોડ અમારો બનાવ્યો છે આખો. એમ આજે કરીએ કાલે કરીએ એવું ને એવું રોડનું કામ. એમ ઇલેક્શન આવે 5 વર્ષ પછી નેતાઓ જોવા મળતા હોય છે. આમ મોટા નેતાઓ તો ઠીક, પણ હવે તો નાના નેતાઓને એવું થઈ ગયું કે ભાઈ ઇલેક્શન આવ્યું એટલે તમને આમ કેમ છો, મજામાં છો, વોટ આપજો એમ કેવા આવ્યા હશે ને? આવે છે શું વાયદા શું આપી રહ્યા છે કે તમારું જે કામ સમસ્યા છે અમે પૂરી કરશું તો તમે અમને વોટ આપો, એવું કહે છે. સમસ્યા શું છે અહીંયા? મેં જોયું હમણાં આવ્યો તો ટ્રાફિક ખતરનાક થઈ જાય છે અહીંયા. ટ્રાફિક તો થઈ જાય છે, પણ આ જે સાહેબે કીધું એ સમસ્યા બરાબર છે. પણ એ લોકો વાયદા કરે છે, કરી નાખ્યું અમે આ ફેરે કરી નાખ્યું એવું કહે છે કે આ ફેરે અમને વોટ આપો તો અમે આ તમારી સમસ્યા દૂર કરશું. વધારો આવ્યો છે, મને બહુ ભીડ પડે છે અને બજારમાં તકલીફો પડે છે. કઈ કામ થાય છે ખરા તમારા બધાને? કઈ ના નથી થતું. મુખ્ય સમસ્યા તમને શું લાગે છે કાકા અહીંયા? ખુલ્લી જગ્યા ખુલ્લી કરવાનો. હા બસ. તમારું શું નામ છે બેન? હેમા શાહ. હેમાબેન. હાજી. હેમાબેન, તમે આમ કેટલા સમયથી ખેડાના વતની છો અને અહીંયા વિકાસની વાત કરીએ તો થયો છે ખરો વિકાસ ખેડાનો અહીંયા મહેમદાવાદ ખેડા જિલ્લાનો? હા, હું થોડો ટાઈમ રહેલી છું. આ મુંબઈથી છું અને હવે અમેરિકામાં રહું છું. પણ મારા પપ્પા અહીંયાના ધારાસભ્ય બી હતા અને અહીંયા આગળ પંચાયતના બી હેડ હતા અને એમણે અહીંયા આગળ મહેમદાવાદને વિકસાવવા માટે બહુ કામ કર્યું હતું. કારણ કે એક વખત જમાનામાં 40 ફેક્ટરી અહીંયા થવાની હતી, પણ પોલિટિક્સ જે જૂના જમાનાના બધા હતા બહુ રૂઢિચુસ્ત માણસો હતા અને મહેમદાવાદને આગળ આવે એ એમને ઈચ્છા નહોતી. યસ, કારણ કે એમને રાજાશાહીથી રહેતા હતા, પૈસા લેવાની આદત હતી, 2 નંબરનું કરતા હતા, બધું જ હતું. એટલે કોઈ બીજું આવે એને ટકવા ના દે. પણ એમાં કોઈ ફેરફાર નથી, એવું ને એવું હમણાં ચાલતું જાય. હવે મને નથી ખબર, પણ ધાર્યા કરતાં ઘણું સારું લાગે છે. પણ ઘણા બધા બીજા બધા ગામડાઓ ઘણા આગળ આવી ગયા છે અને મહેમદાવાદમાં બિગેસ્ટ એડવાન્ટેજ કે રેલવે સ્ટેશન છે, બધું જ છે અને અમદાવાદથી હવે તો બહુ જ નજીક થઈ ગયું છે, તો ઘણા ફેરફાર આવી શકે એમ છે.
તો મહેમદાબાદની જનતા હતી, એમની પાસે વાત કરીને જાણ્યું કે જ્યારે ઇલેક્શન નજીક છે ત્યારે સ્થાનિક લોકોની શું સમસ્યા છે અને કયા એવા મુદ્દા છે જેને લઈને તેઓ વોટ કરવાના છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, મહેમદાબાદ.